હેલો મિત્રો, જય લગધણી જય રામા પીર. તો આજે હું આવી છું મારા બેનના ઘરે રોકાવા. આ મારા બેન છે, તે સોસાયટીમાં રહે છે અને એની બાજુમાં નાળિયેરી કાપતા હતા. તો આ બધાએ નાળિયેરીના પાંદ લીધા છે સાવણો બનાવવા માટે. તો જુઓ, આ જે મોટા પાંદ હોય છે નાળિયેરીના, એમાંથીના બધા જ પાંદ જુદા પાડી લીધા છે. અને પછી જ્યાં પાંદ બધા જુદા પાડ્યા છે એની અંદર એક પતલી સળી હોય છે, જે આપણે સાવણો વાપરીએ છીએ એવી સળી હોય છે. તો એ શાકાથી પછી આવી રીતે આ બધી સળી જુદી પાડવાની હોય છે. તો જુઓ, બધા જ કામે લાગી ગયા છે એની આજુબાજુવાળા બધાય. અને આ પાનમાંથી વચ્ચે જે સળી હોય છે તે જુદી પાડે છે. તો મેં તો ક્યારેય આવા સાવણા બનાવ્યા નથી, પણ અહીંયા બધા શેરીમાં સાવણા બનાવે છે. તે કહે છે કે બહુ લાંબો ટાઈમ સુધી આ સાવણા હાલે છે અને તૂટતા જ નથી. તો આ એના બાજુવાળા છે, એની છોકરી છે. તો એના આજુબાજુવાળા બધાય સાવણા બનાવવા માટે પાન લીધા છે. તો જુઓ, આ નાની છોકરી કેવું કામ કરે છે, તે પણ આ સળી કાઢે છે. તો જુઓ, આવી રીતની આ સળી કાઢવાની હોય છે. તો અહીંયા જુઓ, કાઢેલી આ સળી બધી મૂકી છે. અને પછી આ સળી આવી રીતે બધી નીકળી જાય પછી આને તડકે સૂકવવાની હોય છે 2-3 દિવસ. અને પછી એના સાવણા બાંધવાના હોય છે. તો જ્યારે આપણે આ સાવણી બાંધવાવાળા આવે છે તેની પાસે સાવણા બંધાવવાના છે એમ કહેતા હતા. કારણ કે મેં તો આ ક્યારેય બાંધ્યા નથી કે નથી આવું કામ કર્યું, એટલે મને ખબર નથી. પણ હું અહીંયા આવી એટલે મને આ જાણવા મળ્યું ઘણું. જુઓ, આ બધા પાંદમાંથી હજી સળી કાઢવાની છે. તો આ જો વચ્ચે સળી છે ને, બસ એ સળી કાઢી લેવાની અને પછી એના સાવણા બનાવવાના છે. તો આ લોકોએ જે નાળિયેરી આવે એના 3 પાંદ લીધા છે. તો એમ કહેતા હતા 3 પાંદમાંથી 2 સાવણા બનશે. તો લગભગ સાંજના 7 વાગી ગયા છે તો એ હજી કામ હાલે છે. કારણ કે આ કામ તો હજી કાલે હાલશે એવું લાગે છે. તો જુઓ, આવી રીતે કેસુ ને વજુ ને બેનનો ભાણિયો પલ ને બધા જ આ કામ કરે છે. અને બધાને બહુ મજા આવતી હતી આ કામ કરવાની. તો મેં તો ક્યારેય આ કામ કર્યું નથી. તમે ક્યારેય આ જોયું છે? તો કેવો લાગ્યો તમને આ વિડીયો? બાય.